ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં બુલેટિનમાં રાજ્યભરમાં પડેલા વરસાદ ત્યાંની શું સ્થિતિ છે એના વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત પોરબંદરની। પોરબંદરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। માધવપુરમાં 3 દિવસમાં 15 ઇંચ વરસાદ વરસતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો। ઉપરવાસમાં વરસેલા વરસાદનું પાણી ઘેડ વિસ્તારમાં આવ્યું। ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને વાવણી કરવા માટે હજુ પણ રાહ જોવી પડશે। હજુ 5 દિવસ સુધી ખેડૂતો વાવણી નહીં કરી શકે। ત્યારે ઉપરવાસનું પાણી પણ ઘેડ વિસ્તારમાં આવ્યા બાદ ઘેડ વિસ્તારની આ સ્થિતિ છે। માધવપુરમાં 3 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા ઘેડ વિસ્તાર ફરી એક વખત બેટમાં ફેરવાયો છે। ઉપરવાસમાં વરસેલા વરસાદનું પાણી પણ ઘેડ વિસ્તારમાં આવ્યું અને ત્યારબાદ આ સ્થિતિ છે। સાથે ખેડૂતોને હજુ પણ એક ફટકો। ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને વાવણી માટે હજુ પણ આગામી કેટલાક દિવસ રાહ જોવી પડશે। અંદાજે 5 દિવસ સુધી ખેડૂતો વાવણી નહીં કરી શકે। ત્યારે ઉપરવાસનું પાણી ઘેડ વિસ્તારમાં આવ્યું અને ઘેડ વિસ્તારની આ સ્થિતિ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ધોધમાર વરસાદ અને ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ। પોરબંદરના માધવપુર ઘેડમાં 2 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। ઉપરવાસના જે વરસાદને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેતરો છે તે તમામ ઘેડ વિસ્તારના છે તે બેટમાં ફેરવાયા છે। ખેડૂતોને પણ આમાં ક્યાંક ને ક્યાંક છે તે ચિંતા જોવા મળી રહી છે। હાલ તો ધીમી ગતિએ પાણીનું જે પ્રવાહ છે તે દરિયામાં જઈ રહ્યો છે, પણ તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। હાલ વહીવટી તંત્ર દ્વારા પણ જે ખેતરમાં ન જવાની પણ તમામ ખેડૂતોને તે સૂચના છે તે આપવામાં આવી છે। આ પાણી ક્યારે ઓસરે અને ખેડૂતો પાછા ખેતી કામે લાગે તે જોવાનું રહ્યું છે। હાલ તો તમામ વિસ્તાર છે તે ઘેડનો છે, પોરબંદરનો તે તમામ બેટમાં ફેરવાયો છે। જે જૂનાગઢમાં ઉપર વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો હતો તેનો તમામ પાણી છે તે પોરબંદર ઘેડમાં છે તે આવી ચૂક્યું છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, માધવપુર।